આગળ વાત અમદાવાદની કે જ્યાં અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। શનિવારે અમદાવાદમાં પડી શકે છે ભારે વરસાદ। પૂર્વ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। રેડ એલર્ટમાં 5 ઇંચ જેટલો વરસાદ પડવાનું અનુમાન છે। અમદાવાદના 51 વિસ્તારોમાં 37માં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે। અમદાવાદના જે 51 વિસ્તારો છે તેમાંથી 37 વિસ્તાર કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદના 37 વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। ત્યારે રેડ એલર્ટ જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે ત્યાં 5 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ વરસી શકે છે। અમદાવાદના કુલ 51 જેટલા વિસ્તારો જેમાંથી 37 વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। 5 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબકી શકે છે। શનિવારે અમદાવાદના રામોલ હાથીજળમાં પણ રેડ એલર્ટ, અમદાવાદમાં વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ વિસ્તારમાં પણ જે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આ સાથે નરોડા, સરદારનગર, સરખેજ વિસ્તારમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। શનિવારે પાલડી, સરદાર પટેલ સ્ટેડિયમ સહિતના વિસ્તારમાં જે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આ સાથે અમદાવાદના લાંબા, વટવા, ઈસનપુર, બહેરામપુરા, દાણીલીમડામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। શનિવારે ખોખરા, ભાઈપુરા, હાટકેશ્વર, જમાલપુર, ખાડિયા, દરિયાપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે શાહીબાગ, શાહપુર, અસ્તારવા આ તમામ વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સરસપુર, રખિયાલ, મણિનગર, અમરાઈવાડી, ગોમતીપુરમાં પણ રેડ એલર્ટ।